કવિતા પટેલ, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી। ધાનપુર તાલુકો લીંબડી મેદરી લીંબડિયા ફળિયામાં રહેતી વિધવા શ્રીમતી ગીતાબેન સુબતભાઈ ચૌહાણ લાંબા સમયથી પીવા માટેના શુદ્ધ પાણી, શૌચાલય તેમજ ઘર સુધી પહોંચતા માર્ગ જેવી આધારિત સુવિધાઓથી વંચિત હોવાનું જણાવી સ્થાનિક વહીવટી તંત્રને રજૂઆત કરી છે। ગીતાબેનના જણાવ્યા મુજબ તેમના મકાન નજીક હેડપંપ, બોરવેલ અથવા નલ સે જલ યા લાઇન ઉપલબ્ધ ન હોવાથી તેમને દરરોજ લગભગ 500 મીટરનું અંતર પાર કરી પાણી લાવવા જવું પડે છે। વારંવાર રજૂઆત છતાં કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી એમ ગીતાબેને જણાવ્યું। સ્થાનિક સ્તરે કેટલા તત્વો દ્વારા અયોગ્ય વ્યવહાર થતો હોવાના આક્ષેપો પણ ગીતાબેન દ્વારા કરવામાં આવ્યા છે। સમગ્ર મુદ્દે વિસ્તારના અન્ય વિધવા બહેનોમાં પણ અસંતોષ જોવા મળ્યો છે। આ બાબત મીડિયા સુધી પહોંચતા તાલુકા પંચાયતે તાત્કાલિક સંજ્ઞાન લઈ સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈ ગીતાબેનની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। પાણીની સુવિધા સહિતની સમસ્યા ઉકેલવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી પ્રાથમિક ખાતરી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે। સંબંધિત સુવિધાઓ, વિકાસ કાર્યો અને રજૂઆત અંગેની કામગીરી વિશેની આગળની વિગતો તાલુકા વહીવટી તંત્રની અધિકૃત માહિતી મળતા જાહેર કરવામાં આવશે। રિપોર્ટિંગ રમેશભાઈ દહમા, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ સાથે જશુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે છે। એમને પાણીની તકલીફ છે, એમને રોડ વટીને જવું પડે છે, તો એમને બોર્ડની કંઈક સગવડ કરી આપો તો સારું। અને બાકી બીજી પણ 2 બહેનો છે, એમને પણ રોડ વટીને જવું પડે છે, એમને પણ બોર્ડની સગવડ થઈ જાય તો સારું એવું ઈચ્છું છું। સારું વિચારીએ બહુ થાય છે, કોઈને આવું અપમાન સહન કરવું પડે એ આ જમાનામાં આ બધી અંધશ્રદ્ધા છે કે સુકન થયા નહીં ખાલી લઈને ફરી વળી એ યોગ્ય નથી। જો સુવિધા થઈ જાય તો આમના માટેથી અમને માથા પરથી કાયમી આ ખસી જાય એવું છે। એટલે અમારે તો એક જ વિનંતી કે આ ફળિયામાં કંઈક થાય, બોર જેવું થાય તો એમનું કાયમ માટે બિલકુલ બિલકુલ આટલા વર્ષો પછી કશું નહીં, આઝાદી પછી હતા એવા ને એવા જ છીએ। અહીંયા કોઈ વિકાસ નહીં, વિકાસ કર્યો જાત મહેનત કરીને અમે વિકાસ કર્યો છે। અને જે કયા દેખાય બધું આપણા પોતાનું જ કરેલું છે, કઈ સરકારી મારી આવાસ યોજના બી નથી, પોતાની જાતે મકાનો બનાવીએ છીએ। પાણી નથી, પોતાની જાતે કુવા કે બોર કરીને લે છે, કોતરની અંદર વેરા બનાવીને પીવે। અને જે કઈ મળતિયાઓ છે લાગતા વળગતા એ લોકો એમનું જ કરે છે અને જે થયેલું હોય ત્યાં જ કર કરે છે। એ તો આ જે કાકાએ કીધું એમ કે જે કરે છે તે ત્યાંના ત્યાં જ કર કરે છે, અને ઘર નથી અને ખેતરમાં જ કરે છે। એટલે તેની કમ્પ્લેન થવી જોઈએ। વતામાં અમારે પાણીની વ્યવસ્થા થવી જોઈએ। લીંબડી મેંદરી, મારું નામ ગીતાબેન। કયું ફળિયું લાગે? નિશાળ ફળિયું લાગે, લીંબડિયા। હા, અને તેમ છતાં હું કે દોડી કેટલીક દોડવાની છે, ક્યાં મીડિયો વાળાને બોલાવે, એ મીડિયો વાળાને હજી અહીં આવતા બંધ કરી દઈએ એવું બોલે મને। હેલ્પલાઇનની મદદ લીધી, હેલ્પલાઇનને બી નહીં આવવા દીધા તો મારા ગામના માણસો કેવા આવા? પોલીસવાળાને બી નહીં આવવા, અને પોલીસને ફોન કરીને ત્યાં અરજી નોંધાવી, એ બી મારી અરજી બી તો પહોંચવાની દીધી। એટલે પછી મારું એકલી બેનનું કશું જ નથી સરકારમાંથી આવતું, એ મારા ગામના આગેવાન ભાઈઓ એમ કે છે। એમનું નામ તો હવે આગેવાન એટલે સાહેબ બધા જ આવી જાય ને, જે ભાઈ રિપોર્ટી હોય કે સરપંચશ્રી હોય કે બધા એમના હંગાત્યા જ હોય। હું કઈ એમાં પર્સનલી ઘેર એમના નામ નહીં લઈ શકું, અને એ લોકોને હું જ દેખાવું કે એને કશું નહીં કરી આવવાનું, કે પછી એમને એ ભાઈઓ જ જોઈ દે આવીને કમ્પ્લેન એની જે તે અમારા ગામના કાર્યવાહી કરનાર વ્યક્તિ જોવે, અને મારાથી એમનું નામ બી નહીં લેવાય। હું તો એકલી બાઈ રહી, એ મોટા સાહેબ રહ્યા એટલે પાછા દબાણ કરે। એટલે મેં તો જે તે વ્યક્તિ એટલે મારા ગામના સરપંચ રીકું, એટલે જે વડા હોય, જે જૂના હોય કે નવા હોય। મારું નામ ગીતાબેન। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।